गुड मॉर्निंग। बीए सेम 2 FE 204 एमा सिलेबस छे महाकवि भास विरचितम स्वप्न वासव दत्तम नाटक छे अने सेम 2 में अंक 4, 5 અને 6 अंक छे। आज आपणे 5मा अंक विषे चर्चा करीशुं। जे स्वप्न वासव दत्तम नाटक छे एनुं पुस्तक छे आ संस्कृत अने गुजराती भाषा में अनुवाद करेलुं छे। 5मा अंक ની શરૂઆત કરીએ છીએ ત્યારે 5મા અંકના પ્રવેશકમાં પદ્મિનિકા અને મધુકરિકા નામની બે દાસીઓનો સંવાદ આવે છે। સૌપ્રથમ પદ્મિનિકા નામની દાસીનો પ્રવેશ થાય છે। संस्कृत अपने जोईए ततः प्रविशति पद्मिनिका त्यार पछी पद्मिनिकानो प्रवेश थाय छे। पद्मिनिका मधुकरिके आगच्छ तावत् शीघ्रम। हे मधुकरिका ओ मधुकरिका एने बोलावे छे कि जल्दी आव तो। त्यारे मधुकरिका हला इयम अस्मि किम क्रियताम। आ रही हूँ अली आ रही हूँ शू करवानुं छे। पद्मिनिका हला किम न जानासि त्वम भर्तृदारिका पद्मावती शीर्ष वेदनया दुखिते इति। अली कुंवरीबा पद्मावती शीर्ष वेदना थी पीड़ाई रह्या छे ते तू नथी जाणती। राजकुमारी पद्मावती माथाना दुखावाथी पीड़ाई रह्या छे ए तू नथी जाणती। मधुकरिका हा धिक अरे रे। पद्मिनिका हला गच्छ शीघ्रम आर्यम आवंतिकाम शब्दापय केवलम भर्तृदारिकायाः शीर्षवेदनाम एव निवेदय ततः स्वयं एव आगमिष्यति। पद्मिनिका मधुकरिका ने कहे छे के आवंतिका ने बोलावी लाव, मात्र राजकुमारीनु माथुं दुखे छे एटलुं ज कहेजो, એટલી જ વાત કરશો તમે એટલે પોતે જ આવી જશે। મધુકરિકા હલા કિમ સા કરિષ્યતિ। સખી એ શું કરશે? અહીં આવંતિકા આવીને શું કરશે? ત્યારે પદ્મિનિકા કહે છે સા ખલ્વ ઇદાનીમ મધુરાભિઃ કથાભિઃ ભર્તૃદારિકાયાઃ શીર્ષવેદનામ વિનોદયતિ। તે મધુર કથા કહીને રાજકુમારીનું માથાનો દુખાવો હળવું કરશે। આવંતિકા એ પદ્માવતીની પ્રિય સખી છે તો એ આવીને પદ્માવતીને મધુર કથા કહેશે અને એમના માથાનો દુખાવો હળવો કરશે। મધુકરિકા युज्यते कुत्र शयनीयम रचितम भर्तृदारिकायाः। युज्यते એટલે કે એ બરાબર છે, પરંતુ રાજકુમારી પદ્માવતીની પથારી ક્યાં કરવામાં આવી છે? पद्मिनिका समुद्र गृह के
किल शय्यास्तीर्णा गच्छ इदानीम त्वम अहमपि भर्त्रे निवेदन आर्य वसंतकम अन्विष्यामी કે સારું એમની પથારી સમુદ્ર ગૃહમાં કરવામાં આવી છે એવું કહેવાયું છે, તો તમે પણ હવે જાઓ અને હું પણ મહારાજને સમાચાર પહોંચાડવા માટે આર્ય વસંતકને શોધું છું. તો આ રીતના અહીં જે પ્રવેશકમાં પદ્મિનિકા અને મધુકરિકા નામની જે બંને દાસીઓનો સંવાદ આવે છે, ત્યાર પછી પદ્મિનિકા અને વસંતકનો સંવાદ આવે છે. પદ્મિનિકા કુત્ર ઇદાનીમાં આર્ય વસંતકમ પશ્યામી, અને એ બોલે છે કે અત્યારે આર્ય વસંતકને હું ક્યાં શોધું. પોતે જ બોલે છે કે અત્યારે આર્ય વસંતકને હું ક્યાં શોધું. અને ત્યાર પછી તત પ્રવિશતિ વિદૂષક, ત્યાર પછી વિદૂષકનો પ્રવેશ થાય છે. વિદૂષક અદ્ય ખલુ, વિદૂષક આવીને જે કહે છે કે અદ્ય ખલુ એટલે ખરેખર આજે અત્યંત માંગલિક ઉત્સવ વખતે દેવીના વિયોગથી દુઃખી હૃદયવાળા મહારાજ વત્સરાજના પ્રેમાગ્નિની જ્વાળા પદ્માવતી સાથેના લગ્નના કારણે ઉત્તેજન પામીને ખરેખર વધતી જાય છે. અને પછી પદ્મિનિકાને જોઈને, અરે પદ્મિનિકા, ઓ પદ્મિનિકા, અહીં શું કરો છો. પદ્મિનિકા કહે છે આર્ય વસંતક કિમ ન જાનાસી ત્વમ ભર્તૃદારિકા પદ્માવતી શીર્ષ વેદનયા દુઃખિત ઇતિ. આર્ય વસંતક રાજકુમારી પદ્માવતી શીર્ષ વેદનાથી પીડાઈ રહ્યા છે, એની તમને ખબર નથી. વિદૂષક ભવતી સત્યમ જાનામી, અરે બાઈ ખરેખર હું નથી જાણતો. એ કહે છે કે ખરેખર હું નથી જાણતો. પદ્મિનિકા તેન હિ ભર્ત્રે નિવેદન એનામી યાવદ અહમપી શીર્ષ અનુલેપમ ત્વરયામી. તો હવે એ ખબર તમે મહારાજ ઉદયનને આપો, અને હું પણ જે માથે લગાડવાનો લેપ લેવા જાઉં છું. વિદૂષક કુત્ર શયનિયમ રચિતમ પદ્માવત્યા. વિદૂષક પણ પદ્મિનિકાને પૂછે છે કે પદ્માવતીની પથારી ક્યાં કરવામાં આવી છે. તો એ કહે છે કે એમની પથારી સમુદ્ર ગૃહમાં કરવામાં આવી છે એવી મને ખબર છે. અને ત્યાર પછી વિદૂષક ગચ્છતુ ભવતો યાવદ અહમપી તત્ર ભવતે નિવેદયાસ્યામી નિષ્ક્રાંતો ઇતિ પ્રવેશક, કે સારું હું જાઉં છું અને મહારાજને જાણ કરું. અને નિષ્ક્રાંત એટલે કે વિદૂષક ત્યાંથી જાય છે અને ઇતિ પ્રવેશક ત્યાં પ્રવેશક સમાપ્ત થાય છે. પ્રવેશક સમાપ્ત થયા પછી રાજાનો પ્રવેશ થાય છે. રાજા બોલે છે સ્લાધ્યામ અવંતી નૃપતે સદૃશીમ તનુજામ કાલક્રમેણ પુનરાગદ દારભાર લાવણકે હુતવહેન હતાંગઈષ્ટિ તામ પદ્મિનીમ હિમ
હતમ ઇવ ચિંતયામી. રાજા જે શ્લોક બોલે છે કે સ્લાધ્યામ અવંતી નૃપતેહ સદૃશામ તનુજામ કાલક્રમેણ પુનરાગત દારભાર. કાલક્રમેણ એટલે કે કાળક્રમથી, પુનઃ એટલે કે ફરીથી, દાર એટલે કે પત્ની રૂપી, ભાર એટલે કે ભાર, કાળક્રમથી ફરીથી પત્ની રૂપી ભાર ધારણ કરનાર લાવણકે એટલે કે લાવણકમાં હુતવહેન એટલે કે અગ્નિ વડે જેનું હતા અંગ યષ્ટિ એટલે કે જેનું સુંદર શરીર બળી ગયું છે, અને હિમ હતામ ઇવ એટલે કે હિમથી નષ્ટ થયેલી પદ્મિની એટલે કે કમલિની જેવી છે તેવી અવંતી નૃપતેહ એટલે અવંતી રાજની સદૃશ તનુજા એટલે પ્રશંસનીય અને સુયોગ્ય તનુજા એટલે કે પુત્રીને શ્લાઘ્યા એટલે કે આજે પણ યાદ કરું છું. વાસવદત્તાને યાદ કરતા ઉદયન કહે છે કે કાળ ના ક્રમથી ફરીથી પત્ની રૂપી ભાર ધારણ કરનાર હું લાવણકમાં અગ્નિ વડે જેનું સુંદર શરીર બળી ગયું છે, અને જે હિમથી નષ્ટ થયેલી કમલની જેવી છે તેવી અવંતી રાજની પ્રશંસનીય અને સુયોગ્ય પુત્રીને આજે પણ યાદ કરું છું. ત્યાં વિદૂષક આવે છે. વિદૂષક બોલે છે ત્વરતામ ત્વરતી તાવદ ભવાન કે આપ ઉતાવળ કરો. રાજા કિમર્થમ શા માટે ઉતાવળ કરવાની છે? વિદૂષક તત્ર ભવતી પદ્માવતી શીર્ષ વેદનયા દુખિતા. રાણી પદ્માવતી શીર્ષ વેદનાથી પીડાઈ રહ્યા છે. રાજા કોણે એમ કહ્યું? તમને કોણે એમ કહ્યું? વિદૂષક પદ્મિનિકા કહે છે કે પદ્માવતી શીર્ષ વેદનાથી પીડાઈ રહ્યા છે. તો રાજા ભોહ કષ્ટમ કે અરે આ તો મોટી કષ્ટની વાત છે. ભોહ કષ્ટમ એટલે કે અરે આ તો મોટી કષ્ટની વાત છે. રૂપશ્રિયા સમુદિતામ ગુણશ્ચ યુક્તામ ત્યક્ત્વા પ્રિયા મમ તુ મંદ ઇવ અદ્ય શોકઃ પૂર્વા અભિઘાત સરુજો અપ્ય અનુભૂત દુઃખ પદ્માવતીમ અપી તથૈવ સમર્થયામિ. રાજા કહે છે કે રૂપશ્રિયા એટલે કે રૂપ લાવણ્યથી યુક્ત, રૂપશ્રિયા એટલે રૂપ લાવણ્યથી યુક્ત અને જે ગુણશ્ચ એટલે કે ગુણવતી, રૂપ શ્રવણ્યથી અથવા રૂપ લાવણ્યથી યુક્ત અને ગુણવતી પ્રિયાને મેળવીને આજે મારો શોક જાણે ઓછો થઈ ગયો હતો. જો કે પૂર્વ એટલે કે પહેલાનો પૂર્વ અભિઘાત એટલે કે રૂજ મતલબ જે પહેલાનો ઘા હજુ રૂઝાયો નથી, તો હવે દુઃખ એટલે કે દુઃખ અનુભૂત એટલે કે દુઃખનો અનુભવ કરી લીધેલો હોવાથી પદ્માવતીને પણ હું તેવી જ માનું છું. રાજા કહે છે કે રૂપ લાવણ્યથી યુક્ત અને ગુણવતી પ્રિયાને મેળવીને આજે મારો શોક જાણે ઓછો થયો. જો કે પહેલાનો ઘા હજી રૂઝાયો નથી, હવે તો દુઃખનો અનુભવ કરી લીધેલો હોવાથી પદ્માવતીને પણ હું તેવી જ માનું છું. અથ કસ્મિન પ્રદેશે વર્તતે પદ્માવતી. સારું, તો કે હવે પદ્માવતીની જે પથારી ક્યાં કરવામાં આવી છે
એ જોઈએ આપણે તો કે પદ્માવતીની પથારી સમુદ્ર ગૃહમાં કરવામાં આવી છે. રાજા તેનહિ તસ્ય માર્ગમ આદેશય, તો ત્યાં જવાનો હવે સમુદ્ર ગૃહમાં જવાનો માર્ગ મને બતાવો. વિદૂષક એતવેતુ ભવાન, આપ શ્રી આ બાજુ આવો, આ બાજુ આવો. ઊભો પરિક્રામતઃ, અને બંને આમ તેમ ફરે છે. વિદૂષક કે સમુદ્ર આ રહ્યું સમુદ્ર ગૃહ, આપ અંદર પ્રવેશો. આ રહ્યું સમુદ્ર ગૃહ, આપ અંદર પ્રવેશ કરો. અને ત્યારે રાજા કહે છે કે પૂર્વ પ્રવેશત્વમ, એટલે તમે પહેલા પ્રવેશ કરો, તમે પહેલા પ્રવેશ કરો. પછી વિદૂષક સમુદ્ર ગૃહમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે વિદૂષક ભોહ તથા પ્રવિશ્ય અવિધા તિષ્ઠતુ તાવદ ભવાન. સારું પ્રવેશીને અરર મર્યા કે થોભો થોભો રાજા, કિમ અર્થમ કે કયા કારણસર, શેના માટે થોભવાનું કહે છો? ત્યારે વિદૂષક એસ ખલુ દીપ પ્રભાવ સૂચિત રૂપો વસુધા તલે પરિવર્ત માનો અયમ કાકોદરઃ. શું કહે છે વિદૂષક? જમીન ઉપર આમ તેમ ફરતો આ તો સાપ છે, અને જે દીવાના પ્રકાશમાં દેખાઈ રહ્યો છે. વિદૂષક સૌપ્રથમ અંદર સમુદ્ર ગૃહમાં પ્રવેશ કરે છે અને જુએ છે તો કે આ તો જમીન ઉપર આમ તેમ ફરતો સાપ છે, અને જે દીવાના પ્રકાશમાં દેખાય છે. ત્યાર પછી રાજા પ્રવેશીને જુએ છે. મૂર્ખ કેવી રીતે સાપને ઓળખે છે? રાજા વિદૂષકને કહે છે, મૂર્ખ સાપને કેવી રીતે ઓળખે છે? પછી જે આ શ્લોક છે, રુજવા યતામાં હિ મુખ તોરણ લોલમાલામ ભ્રષ્ટા ક્ષિતો ત્વમ અવગચ્છસી મૂર્ખમ સર્પમ મંદ અનિલેન નિશી યા પરિવર્ત માના કિંચિત કરોતી ભુજ ગસ્ય વિચેષ્ટિતાની. રાજા કહે છે કે બારણાના તોરણની સરળ અને લાંબી જમીન ઉપર, બારણાના તોરણની સરળ લાંબી અને જમીન ઉપર પડેલી હાલતી માળા જે રાત્રિના સમયે મંદ પવનથી હાલતી કંઈક સર્પની ચેષ્ટા કરે છે, અને તું સાપ તરીકે સમજો, એને તું સાપ માની બેઠો, મૂર્ખ. એવી રીતના કહે છે રાજા કે આ જે બારણાના તોરણની સરળ અને લાંબી અને જમીન પર પડેલી જે હાલતી માળા કે જે રાત્રિના સમયે મંદ પવનથી હાલતી કંઈક સર્પની ચેષ્ટા કરે છે, એને તું સાપ તરીકે સમજ્યો છે. ત્યાર પછી વિદૂષક નિરૂપ્ય એટલે કે જોઈને અને એને આપ સાચું જ કહો છો કે આ સાપ નથી જ અંદર પ્રવેશીને રાણી પદ્માવતી અહીં આવીને ચાલ્યા ગયા હોવા જોઈએ. નિરૂપ્ય સૃષ્ટુ ભવાન ભણતી ન ખલ્વ અયમ કાકોદરઃ પ્રવિશ્યા
અવલોક્ય તત્ર ભવતી પદ્માવતી ઇહાગત્ય નિર્ગતો ભવેત. કે પદ્માવતી, હવે વિદૂષક અંદર સમુદ્રગૃહમાં પ્રવેશે છે અને જોઈને કહે છે કે આ પથારી તો ખાલી છે. તે વખતે કે અહીં પદ્માવતી આવીને જતા રહ્યા હોય એવું લાગે છે. રાજા વયસ્ય અનાગતયા ભવિતવ્યમ. કે રાજા બોલે છે કે હે મિત્ર, અહીં પદ્માવતી આવી જ ન હોય. રાજાએ જોયું તો એ રાજા એમ કહે છે કે અહીં પદ્માવતી આવી જ ના હોય. વિદૂષક કથમ ભવાન જાનાતી. કે તમે આપે કઈ રીતના જાણ્યું કે પદ્માવતી અહીં આવી જ ના હોય? તો રાજા કહે છે કે કિમત્ર જ્ઞેયમ અને કે પશ્ય. કે એમાં જાણવા જેવું શું છે? કે જો કે તમે એમાં જાણવા જેવું શું છે કે કોઈ પણ વસ્તુને નિરીક્ષણ કરીને એને જે આપણે કહી શકીએ, તો એવી રીતના રાજા એ જોયું, નિરીક્ષણ કર્યું સમુદ્રગૃહનું અને એમને કહ્યું કે અહીં પદ્માવતી આવી જ ન હોય. તો કઈ રીતના? તો જો કે વિદૂષકને કહે છે અને પછી એમને જે શ્લોક છે એ કહ્યો કે સંયા ન અવનતા, સંયા ન અવનતા તથા સ્ત્રુત સમા ન વ્યાકુલ પ્રચ્છદ્દા ન ક્લિષ્ટમ હિ શિરોપધાન અમલમ શીર્ષાભિઘાતૌષધેઃ રોગે દ્રષ્ટિવિલોભનમ જનયિતુમ શોભા ન કાંચિત કૃતા પ્રાણી પ્રાપ્ય રુજા પુનઃ શયનમ શીઘ્રમ સ્વયં મુચ્યતિ. રાજાએ પથારીને જોઈને અનુમાન કર્યું અને કહ્યું કે સંયા અવનતા મતલબ સંયા દબાયેલી નથી. રાજાએ શું અનુમાન કર્યું? જે સમુદ્રગૃહમાં પદ્માવતી માટે પથારી કરી હતી એ પથારી એવી ને એવી જ છે, કે પથારી દબાયેલી નથી, પાથરી હતી તેવી જ સરખી છે. ચાદર પણ ચૂથાઈ નથી અને ન ક્લિષ્ટમાં હિ શિરોપધાનમ અમલમ એટલે કે સ્વચ્છ ઓશિકું શીર્ષ વેદનાની દવાથી અમલમ એટલે કે મેલું થયેલું નથી. જે પદ્માવતીનું માથું દુખે છે તો એના માટે માથે લેપ લગાડવામાં કદાચ આવ્યો હોય તો એનાથી જે ઓશિકું એ પણ મેલું થયેલું નથી. અને પછી રોગે દ્રષ્ટિ વિલોભનમ જનયિતુમ શોભા ન કાંચિત કૃતા એટલે કે રોગમાં આંખોને દ્રષ્ટિ એટલે કે આંખોને આનંદ, રોગમાં આંખોને આનંદ આપવા માટે કંઈક શોભા પણ કરેલી નથી. અને પ્રાણી પ્રાપ્ય રુજા પુનર્ન શયનમ શીઘ્રમ સ્વયં મુચ્યતિ. અને રોગના કારણે પથારીવશ થયેલ માનવી પોતે જ પથારીનો ત્યાગ કરતો નથી. રાજાએ કહ્યું કે પદ્માવતી અહીં આવી જ ન હોય, કારણ કે સૈયા દબાયેલી નથી, પાથરી હતી તેવી એક સરખી જ છે, ચાદર ચૂથાઈ નથી, સ્વચ્છ ઓશિકું શીર્ષ વેદનાની દવાઓથી મેલું થયેલું નથી, રોગોમાં આંખોને આનંદ આપવા માટે કાંઈ પણ શોભા કરેલી નથી. અને રોગી માણસ હોય તો એ રોગના કારણે પથારીવશ થયેલો માનવી પોતે જ પથારીનો ત્યાગ કરતો નથી. તેથી પદ્માવતી અહીં આવી જ ન હોય. ત્યારે વિદૂષક રાજાને પદ્માવતીની
રાહ જોવા માટે કહે છે. જો પદ્માવતી અહીં આવી નથી તો આપણે પદ્માવતીની અહીં રાહ જોઈએ. વિદૂષક અને રાજા રાણી પદ્માવતીની રાહ જોવા માટે થોડી વાર ત્યાં બેસે છે. ત્યાર પછી ઉદયન રાજા કહે છે કે હે મિત્ર, મને તો ઊંઘ આવે છે, માટે કરીને કોઈ વાર્તા, હે મિત્ર કોઈ વાર્તા કહે ને. તો વિદૂષકને વાર્તા કહેવા માટે રાજા કહે છે. વિદૂષક રાજાને વાર્તા કહેવા માટે હા પાડે છે, પણ કે હું વાર્તા કહીશ પણ તમે હોકારો ભણજો, હા એવું બોલજો. ત્યારે પછી વિદૂષક વાર્તા શરૂ કરે છે. અસ્તિ નગર ઉજ્જયિની નામ તત્ર અધિક રમણીય અંત્યુ ઉદક સ્નાનાની વર્તન્તે કિલ. વિદૂષકે વાર્તા શરૂ કરી કે ઉજ્જૈની નામે નગરી છે અને ત્યાં બહુ જ સુંદર સ્નાનાગારો છે એવું કહેવાય છે. ઉજ્જૈની નામે નગરી છે અને ત્યાં બહુ જ સુંદર સ્નાનાગારો છે એમ કહેવાય છે. ત્યારે રાજા કહે છે, ઉજ્જૈની નગરી? શું ઉજ્જૈની નગરી? ઉજ્જૈની નગરીનું નામ સાંભળતા જ એવું નથી, પણ મને વાસવદત્તાની યાદ આવે છે. તો વિદૂષક પછી બીજી વાર્તા શરૂ કરે છે. અસ્તિ નગરમાં બ્રહ્મદત્ત નામ તત્ર કિલ રાજા કાંપિલ્યો નામ. હવે આ બીજી વાર્તા શરૂ કરે છે કે બ્રહ્મદત્ત નામનું નગર હતું અને કાંપિલ્યો નામનો રાજા હતા. હવે વિદૂષક રાજાનું નામ નગર બોલે છે અને નગરનું નામ રાજા બોલે છે, ઊંધું બોલે છે. ત્યારે રાજા ફરીથી પૂછે છે કે કિમિતિ કિમિતિ, શું શું ફરીથી બોલો. વિદૂષક ફરીથી બોલે છે અને ફરીથી એ રીતના જ બોલે છે કે અસ્તિ નગરમાં બ્રહ્મદત્ત નામ તત્ર કિલ રાજા કાંપિલ્યો નામ, એ જ બોલે છે. ત્યારે રાજા વિદૂષકને કહે છે કે મૂર્ખ, રાજા બ્રહ્મદત્ત. રાજા કોણ હતા? બ્રહ્મદત્ત અને નગરમ કાંપિલ્ય. રાજા બ્રહ્મદત્ત અને નગર કાંપિલ્ય એમ બોલ. તો હે મિત્ર સારું, હું વિદૂષક કહે છે કે હું મોઢે કરી લઉં, તેટલીક વારમાં હું મોઢે કરી લઉં. તો એ વિદૂષક એ વારંવાર એ જ બોલે છે, મોઢે કરે છે. તેટલી વાર તમે ઊભા રહો અને પછી કે સારું હવે હું બોલું છું. અને ત્યાં વાર્તા ફરીથી જે રાજાએ નામ કહ્યું એ રીતના બોલે છે. ત્યાં તો જુએ છે તો કે અરે રાજા તો સૂઈ ગયા, અરે રાજા તો સૂઈ ગયા. તો સારું એમને હું સુવા દઉં અને કે ઠંડી છે તો હું શાલ લેવા જાઉં છું. ત્યાર પછી વિદૂષક રાજાને ઓઢાડવા માટે શાલ લેવા જાય છે અને બીજી બાજુ દાસી અને જે આવંતિકાના વેશ ધારણી વાસવદત્તાનો પ્રવેશ થાય છે. કોઈને પ્રશ્ન પૂછવો છે? થેન્ક યુ, ધન્યવાદ.